પતિ પત્નીના સંબંધમાં ઝઘડા થવું એ સ્વાભાવિક બાબત છે। નાની મોટી વાતોમાં ઝઘડા થતા હોય છે, આપણે જોઈએ છે। વાત કરવી છે આજે એવા સંબંધો કે જે પરિણીત હોવા છતાં પણ આડા સંબંધો બહાર રાખતા હોય, એના કારણે કદાચ એ લોકો ઝપેટમાં આવી જતા હોય, ક્યાંક કોકની નજરે ચડી જતા હોય, ક્યાંક પતિને પત્ની વિશે ખબર પડી જતી હોય, ક્યાંક પત્નીને પત્ની વિશે ખબર પડી જતી હોય ને પછી ઝઘડાનું મૂળ આ કારણોથી શરૂ થાય છે। અમદાવાદના દાણી લીમડામાં પોલીસની જે લાઈન છે એમાં લોહિયાળ ખેલ ખેલાયો છે। ફક્ત 8 વર્ષના દીકરાની નજરની સામે આ પતિ પત્ની એટલે કે દીકરાના 8 વર્ષનો દીકરો જેના માતા પિતા એની સામે જ લોહી લુહાણ એકબીજાને કરી રહ્યા છે। પ્રાથમિક માહિતીમાં એવું સામે આવ્યું છે કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હતો। પત્ની અને પતિ વચ્ચે ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે પતિના હાથમાં હેલ્મેટ હતું, તે હેલ્મેટ પત્નીના માથામાં ઘા કરીને મારવામાં આવ્યું અને પછી પત્નીએ બાજુમાં પડેલા બેટ અથવા તો ધોકા વડે પતિના માથા પર માર્યો અને ત્યાં પતિ બેહોશ થઈ ગયો। સમાચારો કંઈક એવા પણ આવી રહ્યા છે કે પતિના આડા સંબંધ હોવાને કારણે ઘર કંકાસ વધારે વધતો ગયો અને ઘર કંકાસ એટલો બધો વધ્યો કે પછી પહેલા પત્નીએ પોતાના પતિને મારી નાખ્યો અને પછી ખુદ પત્નીએ આત્મહત્યા કરી લીધું। એટલે 8 વર્ષના બાળકે પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી। કોના કારણે? એ બંને પોતાના ભૂલના કારણે। કારણ કે સમાચાર એવા મળ્યા કે જે પતિ છે તેના આડા સંબંધ હતા કોઈ મહિલા પોલીસ કર્મી સાથે અને પતિ પણ એક પોલીસ કર્મચારી હોવાનું સામે આવ્યું છે। પત્નીને ખબર પડી ત્યારે પત્ની અને પતિ વચ્ચે કંઈક થોડા ઝઘડા ચાલતા હતા અને ઝઘડામાં પત્ની કંઈક વધારે બોલી અને પતિએ હાથમાં રાખેલું હેલ્મેટ એના માથામાં માર્યું અને પછી પત્નીએ ધોકો પોતાના પતિના માથા પર માર્યો। પતિ બેહોશ થઈ ગયો અને પછી પોલીસની ટીમ આવી, FSLની ટીમ આવી, એનું જે આખો રિપોર્ટ છે તે કરાવવામાં આવ્યો। પછી ખબર પડી કે પત્ની અને પતિ બંને હયાત નથી। પતિને માર્યા બાદ પત્નીએ આત્મહત્યા કરી લીધી, પોતાનું જીવન ટૂંકાવી દીધું। 8 વર્ષના બાળકે નરી આંખે આ વસ્તુ જોઈ, એ ગભરાઈ ગયો એટલે સોસાયટીના બહાર નીકળ્યો, આજુબાજુના લોકોને બોલાવ્યા અને પછી ખબર પડી કે આખરે શું થયું છે। આ ઘટના છે અમદાવાદના દાણી લીમડાની કે જ્યાં એક લોહિયાળ ખેલ ખેલાયો છે। પોલીસ લાઇનમાં રહેતા દંપતી વચ્ચે ખૂની ખેલ ખેલાયો છે। પોલીસ પતિએ હત્યા બાદ પત્નીએ ખુદ આત્મહત્યા પણ કરી લીધી। 8 વર્ષના બાળકની સામે આ લોહિયાળ ખેલ ખેલાયો છે। રોજબરોજ થતા ઝઘડાનું ક્યારેક ઘાતકી પરિણામ આવી શકે છે। પરિણામ પતિની હત્યા બાદ પત્નીએ પણ જીવન ટૂંકાવ્યું છે। ઘરમાંથી મળેલી સુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ થયો। પોલીસ કોન્સ્ટેબલના અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની આશંકાઓ છે। પોલીસે દરેક એંગલથી આખા કેસની તપાસ કરી છે। બંનેના મોતથી દીકરાએ ગુમાવી માતા પિતાની છત્રછાયા। આ બધા વચ્ચે આપણને બોધ અને પાઠ ફક્ત એ જ મળે છે કે તમારા ઘરના કંકાસ, તમારા ઘર, તમારી ઘરવાળાથી, તમારા ઘરવાળાથી ગમે તેટલા હોય, પરંતુ જો તમે આ રીતે કોઈ 8 વર્ષના દીકરા સામે તમારો આખો ખૂની ખેલ ખેલાઈ જાય છે તો દીકરાના ભવિષ્ય પર, દીકરાના અત્યારે કહેવાય કે વર્તમાન પર શું અસર થઈ છે એ તમે વિચારી શકવાના નથી। એટલે આ બધો જ લાલબત્તી સમાન કિસ્સો છે દરેક ગુજરાતના માણસ માટે કે જો અને તો ભવિષ્યમાં પણ આ પ્રકારની ઘટના તમારા ઘરે બને તો તમારે સાવચેત રહેવાની અત્યારથી જરૂર છે। પોલીસ કર્મચારીઓનું નિવેદન પણ સામે આવ્યું છે। શું બોલ્યા છે અધિકારી, સાંભળો। पुलिस ने खबर पड़ी कि दानी લીમડા પોલીસ સ્ટેશનની અંદર દાની લીમડા ઇસનપુર જે પોલીસ લાઈન છે એમાં ફરજ બજાવતા A ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મુકેશભાઈ પરમાર અને એની પત્ની સંગીતાબેને બંનેનો મૃત્યુદેહ ઘરમાં છે। એની વિગત જે મળી ત્યારે પોલીસ ત્યાં પહોંચી અને સ્થળ વિઝિટ કરતા ત્યાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈના માથાના પાછળના ભાગે ઈજા હતી। ત્યાં નજીક જ જે લાકડાના એક દંડા હતા અને એની વાઈફ સંગીતાબેન જે છે આ ગલો ફાંસા ખાઈને લટકતી હતી। એ સ્થિતિમાં અમે જે ક્રાઇમ સીનમાં અમે જોવા મળેલા। આમાં પછી FSLના અધિકારીઓ અને તપાસ અત્યારે ચાલુ છે, બટ પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે કે પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈની ડેથ જો છે માથાના પાછળ ઈજાના કારણે થઈ છે અને એની વાઈફ સંગીતાબેનની મૃત્યુ ગલા ફાંસા ખાઈને થયું છે। આ સમગ્ર બનાવ દરમિયાન જો છે આના 7 થી 8 વર્ષના છોકરા જે છે
ત્યાં ઘરમાં હાજર હતા અને નજર જોનાર છે. એના પ્રાથમિક પૂછપરછ કરતા એ કહે છે કે ગઈકાલ રાતથી અને સવારથી બંને પતિ પત્ની વચ્ચે ઘર કચરાના લીધે ઝઘડા થતા હતા અને એને સામે જ આ રીતનું એક બનાવ બન્યું છે, જેની અત્યારે પૂછપરછ કરવામાં કરી રહ્યા છે. અને જે તપાસનો વિષય છે એના ફોન ડિટેલ્સ વગેરેમાંથી બીજા જો ઘર કંકાસના કારણ હોઈ શકે, પૈસાની લેતી દીધી હોય કે બીજા કોઈ કારણ હોઈ શકે, એ પણ તપાસનો વિષય છે. સર, લગ્નેતર સંબંધની વાત આવી રહી છે. અન્ય કોઈ મહિલા સાથે મૃતક જે પોલીસ કર્મચારી એના રિલેશન હતા અને તે કારણ ઘર કંકાસનું કારણ હતું. સુસાઇડ નોટ મળી છે, સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં અત્યારે FSL અને એના જે રાઇટિંગ છે એ પણ ચેક કરવામાં આવી રહી છે પ્રાથમિક. જે અમે જાણવા મળેલ છે કે બીજા કોઈ કારણ હોઈ શકે છે, કોઈ બીજા કોઈ પ્રેમ સંબંધ અથવા બીજા કોઈ કારણ, આની પણ તપાસ અત્યારે ચાલુ છે. સુસાઇડ નોટમાં શું છે સાહેબ, શું લખાણ કર્યું? ઉલ્લેખમાં છે કે એના કોઈ એના હસબન્ડે તે ત્રાસ આપતો હતો, માર મારતો, જેના તપાસ કરી છે.